શરીર પર કાંઈ પણ લેવાનું નહીં. ઠંડીની ઋતુમાં જમીન પર સૂઈ જાય અથવા તો લાકડાની તકતી પર સૂઈ જાય અને ઓઢવાનું પણ કાંઈ નહીં. એવી તપસ્યા ભયંકર ઠંડી છે, એમાં આપણે તો 2-2, 3-3, 4-4 પહેરતા હોઈએ અને એમાંય પાછું સવારે 6-7 વાગે દિવસ નીકળે, અજવાળું થાય એટલે ચાલવાનું. એવી ઠંડીમાં પણ ચાલવાનું. અને અત્યારે ગરમીમાં પણ સવારે તો ચલો થોડું ઠંડી વાતાવરણ પણ હતું, પણ હમણાં નીકળશે. સવારે 12-14 કિલોમીટર ચાલીને આવી, સાંજે બી 12 કિલોમીટર ચાલશે. અને શરીરને આપવાનું શું? ખાલી એક વખત ભોજન આપે. કોણે કોણે જોયું ખબર નહીં, મેં સવારે કીધું હતું કે આપ નજર કરજો. એક વાર ભોજન લે, એ બી શરીરને ચલાવવાનું છે એટલા માટે. કેમ કે ગાડીમાં ડીઝલ પેટ્રોલ ના રાખે તો ગાડી ચાલે નહીં. અને આ શરીરથી એમને તપસ્યા કરવાની છે, એટલે શરીરને ચલાવવા માટે, પેટ ભરવા માટે, સ્વાદ માટે નહીં, પેટ ભરવા માટે ભોજન આપે. અને ભોજન બી ઊભા લેવાનું, હાથમાં લેવાનું. જ્યારે આટલું 15 કિલોમીટર ચાલીને આવ્યા હોઈએ, ઊભા રહેવાની કેટલી તાકાત હોય બતાવો. તો જેટલી વાર ઊભા રહી શકે એટલી વાર ખાવાનું લે. એનું કારણ કે જો વધારે લે તો એમના શરીરમાં એમને આળસ પેદા થાય. આળસ પેદા થાય તો એમના ધર્મ ધ્યાન ના થાય, તો ભૂખથી પણ ઓછું શરીરમાં જાય. એ કારણે ઊભા લે કે જેટલી વાર ઊભા રહેવાની ક્ષમતા હોય ત્યાં સુધી આહાર લે. અને આહાર પણ થાળીમાં નહીં જમે, એમના હાથમાં જમશે. જે ભક્ત લોક હાથમાં આપે, જેવું આપે એવું. વગર નમકનું આપે તો વગર નમકનું, ડબલ મરચાવાળું આપે તો ડબલ મરચાવાળું, અને ડબલ નમકનું આપે તો ડબલ નમકનું. જેવું એમના હાથમાં, કે કોઈ ઈશારો નહીં કરે કે મને આ વસ્તુ એમાં જોઈએ છે કે આ વસ્તુ વધારે છે. તો એવું એક વાર ભોજન લઈ અને એમનું જીવનને ચલાવે છે. ભોજનનો આશય ખાલી પેટ ભરવા માટે. એમના હાથમાં બે જ વસ્તુ હશે, પીછી અને એક કમંડલ. તો પીછી શેના માટે? કે જીવોની રક્ષા કરવા માટે. કે કાંઈ નાનો જીવ બી હોય તો એને દૂર કરશે, પછી એ પાવ મૂકશે, કે એમના દ્વારા કોઈ પણ જીવોની હિંસા ના થાય. અને કમંડલમાં પાણી છે પીવા માટે નહીં, કેમ કે એમને ભોજન એક જ વાર. આજે અમારા નાના મહારાજ છે, એમને ખાતા અંતરાય આવી ગઈ કે જો ભોજન લેતા હોય અને એમાં વાર પણ આવી જાય કે કઈ જીવ આવે તો મોઢાનો ગ્રાસ પણ બહાર કાઢી નાખે, ખાલી મોઢું સાફ કરે, પછી એક ગુંઠ પર પાણી ના પીવે. તો આજે એમને પાણી પણ નથી પીધું અને એવા ઉપવાસમાં એ આજે હમણાં વિહાર કરશે. આપણે કેટલી વાર પાણી પીએ, અને એ કાલે સવારે પણ વિહાર કરશે. આજે માતાજી આવી, 2 માતાજી, નાની માતાજીને કાલે એવું થયું. રોજ કોઈને તો એક પરીક્ષા થતી જ હોય. અને માતાજી નાની ઉંમરના માતાજી આજે કાલે પણ ચાલે, આજે પણ ચાલે. તો એવી કઠિન સાધના, પાણી પણ એક વખત. અને જીવ રક્ષા માટે એક કમંડલ છે. ખાલી જંગલ કે બાથરૂમ જવું, ફ્રેશ થવા જવું હોય તો એના હાથ ધોવા પડે, એના માટેમાં પાણી હોય. બસ એ પાણી ભર્યું, કાલ સવાર સુધી એટલું પાણી ચાલશે. તો એવી તપસ્યા કરતા સાધુ એમના જે માથાના વાળ હોય એ પણ પોતાના હાથે ખેંચશે. જેમ ખેતરમાંથી ઘાસ કેવી રીતે ઉખાડે, એવી રીતે દર 4 મહિને એમના હાથેથી વાળ ખેંચી અને કાઢશે. હવે કેટલા ભક્તો પાછળ દોડે છે, આપણે જોયા હશે. ભક્ત વ્યવસ્થા કરી શકતા હતા નાઈની, પણ કે નાઈ જોડે, કેમ કે એમની પાસે કાંઈ નથી, એક પૈસો પણ નથી, ફક્ત 2 વસ્તુ છે, પીછી અને કમંડલ. તો નાઈને આપવા માટે પૈસા જોઈએ. પૈસા કોઈ ભક્ત જોડે માંગવા પડે તો એ કામ સાધુનું નથી. તો દિગંબર મુનિ પછી કે વાળ વધારો, તો વાળ વધે તો એમાં જીવની ઉત્પત્તિ થાય, તો જીવની હિંસા થાય, તો વાળ જોઈએ નહીં. તો નિયમ છે એમને કે દર 4 મહિનામાં, મતલબ ગુરુદેવ તો 2 મહિને, અઢી મહિને પણ કાઢી નાખે છે, પણ મેક્સિમમ 4 મહિના થાય
એ પહેલાં એમને વાળ કાઢી જ નાખવા પડે. માથાના તો કાઢે પણ દાઢીના પણ. કેટલી મુલાયમ ચામડી. અને માતાજીઓ પણ પોતાના વાળ બધા પોતાના હાથે, મતલબ કઠોર તપસ્યા. શરીર પર કપડું બી ના ધારણ કરવાનું કારણ કે એમનાથી જીવ હિંસા ના થાય. કેમ કે શરીરની સાથે કપડું ઘસાય તો શરીર પર બી છોટા નાના પરસેવામાં જીવ હોય, એ જીવોની હિંસા થાય. બોલે નહીં, એ હિંસા પણ અમને મંજૂર. પગે પગે વિહાર કરે, પગમાં ચંપલ પણ નહીં, શરીર પર કપડું પણ નહીં. ઉપર પણ સૂરજ દજાવે, નીચે પણ ધરતી દજાવે. એમાંય વિહાર કરે. એમાં પણ મૂળ આશય એમનો કે જીવોની હિંસા ના થાય. કેમ કે સાધનમાં બેસીને જાય તો મોટા મોટા ક્યાંય તો કૂતરા આવી ગયા હોય, તો બિલાડી, તો ગાય, એવા મોટા મોટા જીવ જો મરી જતા હોય તો નાના તો કેટલા જીવ હોય. એમાં ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે તો કેટલા દેડકા અને નાના નાના જીવ હોય. તો એ જીવ જ્યારે પગેથી ચાલીને જાય તો દેખીને નિરખીને જાય. કોઈ એવા જીવ હોય તો ઓર પીછી જે સાઈડ કરે કે કોઈ પાછળ સાધનવાળું આવીને એને કચડી ના નાખે. તો એમનો મૂળ ઉદ્દેશ આ બધી ક્રિયાઓ પાછળ કે જીવોની હિંસા ના થાય, અહિંસા વ્રતનું પાલન થાય. જે દિવસથી આ ગુરુરાજ છે 30 વર્ષ થઈ ગયા, 30 વર્ષથી એમને સ્નાન નથી કર્યું. અને દરેક મુનિરાજ જે દિવસે એમણે આ વેશને ધારણ કર્યો એ દિવસથી સ્નાન નથી કરતા. છતાં એમના શરીરમાંથી ખુશ્બુ આવે છે. આપણે એક દિવસ નાના આવ્યા હોઈએ તો એ પણ કેમ કે પાણીમાં પણ જીવ છે, તો ખોટું પાણીનો ઉપયોગ કરી એ જીવોનો કેમ બિરાદના કરવી. તો એટલા માટે એમને એ પણ સ્વીકાર કર્યું છે. તો આવી તપસ્યા આજના પંચમ કાળમાં નાના નાના ઉંમરના બાળકો આજે પૂરી વિષય વાસનાને જીતીને, પંચેન્દ્રિયોના વિષયોને જીતીને આવેશને અંગીકાર કરવો, બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું, એ કોઈ નાની વાત નથી. પણ છતાં મજબૂતપણે એનું પાલન કરી રહ્યા છે. અને ગુરુરાજને તો એટલો પ્રભાવ છે કે હોસ્પિટલના બિછાના પર સૂઈ ગયેલો વ્યક્તિ પણ ગુરુદેવના આશીર્વાદથી બેઠો થઈ જાય છે. અમારા સંઘમાં કોઈ મહારાજ એવા પણ છે કે જે આપ જેવી ઉંમરમાં કે ચલો ગુરુદેવ અમારી સારી રીતે અમને મરણ કરતા શીખવાડો. એક જૈન ધર્મ એવો છે કે મરતા પણ શીખવે છે કે કેવી રીતે મરવું. અને મરવાની આશા લઈને ગુરુદેવ પાસે આવ્યા અને આજે 5-5, 6-6 વર્ષથી ચિંતા છે. ફક્ત ને ફક્ત ગુરુદેવનો આશીર્વાદ અને એમની સંયમની ચર્યા. ગુરુદેવ જે હતા એ તો 8-8 દિવસ સુધી નિર્જલા ઉપવાસ, 10-10 દિવસ સુધી નિર્જલા ઉપવાસ, અને પૂરી જિંદગી એમણે એક ઉપવાસ, એક આહાર, મતલબ 48 કલાકમાં એક વાર પાણી પીતા. તો આવી કઠોર સાધના આજના યુગમાં દેખવા મળવી બહુ મુશ્કેલ છે. લેકિન તમારો પુણ્યનો ઉદય દેખો કે આજે સામે ચાલીને તમને દર્શન દેવા કે ગુરુદેવ એમે વાત્સલ્યમય છે, કરુણામય છે. અને ક્યાં એમની દ્રષ્ટિ પડી કે આવા જે વૃદ્ધ આશ્રમમાં જે પોતાના જીવનના અંતિમ સમય નીકાળી રહ્યા છે, એમ મારા તો દર્શન કરવા આવી નથી શકવાના, તો હું એમને સામે જઈને દર્શન આપું કે જેથી એમના જીવનના અંતિમ દિવસો પણ સુધરી જાય. તો એવી વાત્સલ્ય કરુણા તો ભરેલી છે. એ વાત્સલ્ય આજે અમને સાક્ષાત આપના ત્યાં દેખાડી દીધું. ત્યાં ભક્તો એમની પાછળ ફરી રહ્યા છે કે અમને એકવાર અમારા ગામમાં આવે કે અમારા ઘેર આવે, પણ આજે 10-10 વર્ષોથી પણ એમનો એ લાભ નથી મળ્યો. અને આજે તમારું પુણ્ય એને ખેંચી લાવે છે. આ પુણ્યના દિવસને હંમેશ માટે યાદ રાખજો કે એક દિવસ અમે સાક્ષાત ભગવાનના પણ દર્શન કર્યા હતા. અને એ દિવસ જ્યારે બી તમારા જીવનમાં આપત્તિ આવે એ ભગવાનને યાદ કરજો. તમારા
દુઃખમાં તમને જરૂર શાંતિ મળશે. વિચારજો કેટલું સહન કરી રહ્યા હતા જ્યારે ભગવાન બનવા માટે. તો આપણે તો થોડું બહુ તો સહન કરી જ લઈએ ને, ત્યારે તો આપણે ભગવાનને પામીશું. તો એવા ગુરુદેવને જ્યારે તમારી સંકટની ઘડી આવે જરૂર યાદ કરજો અને નમો સિદ્ધાણમ મંત્રનો જરૂર યાદ કરજો. બોલો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સુનિલ સાગરજી ગુરુદેવ કી